إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين يا من ذكره شرف للذاكرين، يا من شكره فوز للشاكرين، يا من طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. ثم السلام عليكم يا أيها الحاضرون ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله خبير بما تعملون. હું ચોથી વખતે સૂરે મુબારક હશરની આ આય મુબારકાની તિલાવતનો શરફ હાસિલ કરી રહ્યો છું, જેની અંદર ખુદાવંદે આલમ ઇરશાદ ફરમાવી રહ્યો છે, એ ઈમાન લાવવા વાળાઓ ગૌર કરો, હર અલ્લાહથી ડરો. પહેલી વસ્તુ એ છે કે તમે લોકો ઈમાન લાવવા વાળાઓ અલ્લાહથી ડરો, અલ્લાહને હાજિર અને નાઝિર માનો, એને સામે રાખો. ત્યાર પછી ગૌર કરો, ફિકર કરો, વિચાર કરો. હરેકને યાદી કરવી જોઈએ કે કાલે કયામત માટે શું મોકલી રહ્યો છે. હમણાંથી તમે વિચાર કરો, અને વિચાર કરવા પછી ફરીવાર આયત કે છે તમે અલ્લાહથી ડરો. વિચાર કરવા પહેલા બી અલ્લાહને સામે રાખો, વિચાર કરવા પછી બી અલ્લાહને સામે રાખો, કારણ કે અલ્લાહ તમારી હર વાતથી વાકિફ છે. ઇન્યાપાદ સેખરે, અલ્લાહ માટે કોઈ ચીજ સેખરે નથી. અને આજે આપણે ખુતબે જુમામાં બી સાંભળી લીધા કે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ હંમેશા આયતની તિલાવત કરતા, જેની અંદર ઇન્સાન જે છે ને કયામતના દિવસે પછતાશે, કાશ મારા અને આ ગુનાના દરમિયાનમાં મોટો ફાસલો હોત, મોટો ડિસ્ટન્સ હોત, અને મને આ કામ કરવાનો મોકો ના મળત, મને આવો ઇન્ટરનેટ ના મળત, મને આવો ટીવી ના મળત, હું આ વસ્તુ જોવાનું મને ના મળત. પણ એ ટાઈમે પછતાવામાં કોઈ જાતનો કાંઈ ફાયદો નથી. પછતાવું છે તો દુનિયામાં પછતાવો, તોબા કરો, ભૂલોને સુધારો. મૌલા અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ મૌલા ફરમાવી રહ્યા છે, ભૂલોથી બચવાની સિક્રેટ શું છે? કે સિક્રેટ છે કે જેના થકી ઇન્સાન જે છે ને ભૂલથી બચી જાય, ગફલતોથી બચી જાય, ગલતી કરવાથી બચી જાય. મૌલા ફરમાવી રહ્યા છે, હર કામ કરવા પહેલા વિચાર કરે,
ગૌર કરે, ફિકર કરે, બોલવા પહેલા બી વિચાર કરે, હું શું બોલી રહ્યો છું, મારી જબાનથી કેવા કલેમાત નીકળી રહ્યા છે, એનો અસર શું થઈ શકે છે. વિચાર કરે પછી બોલે, વિચાર કરે પછી કામ કરે. તો વિચાર કરવા પછી જે બી કરવાનું છે ઇન્શાલ્લાહ ભૂલોથી બચીને જ રહેવાનું છે. इंशाअल्लाह ताला अल्लाह की तौफीक આપણને अता फरमावे. एक दुरूद पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. સિલસિલે કલામ ગઈકાલની મજલિસમાં આ મંઝિલ સુધી પહોંચ્યો હતો કે હર કામ કરવાનું એક મેથોડ છે, એક તરીકો છે. જો એ તરીકા અને મેથોડ પ્રમાણે કામ નહીં કરીએ તો સારી વાત બી ખરાબમાં બદલાઈ જશે. આપણો દીન બેચ્યો છે તો એ મેથોડ ના થકી બેચ્યો છે. જે મેથોડ નું નામ છે હિકમતે અમલીથી કામ કરવું. કઈ વખતે કયો કામ કરવું, શા માટે કરવું, કેવી રીતે કરવું, એનું અંજામ શું થવાનું છે, એ બધું વિચાર કરીને એક મેથોડ આપણને તાલીમ આપવામાં આવી છે. જો એ મેથોડ ઉપર અમલ ના કરવામાં આવત તો આપણો દીન બી ના બચત. એ મેથોડ ઉપર અમલ ના કરવામાં આવત તો કરબલાની કુરબાની બી કરબલાના મેદાનમાં દફન થઈને રહી ગઈ હોત. આપણો દીન બેચ્યો છે, આપણો મઝહબ બેચ્યો છે તો એ મેથોડ થી ના કારણે બેચ્યો છે. અને ઘર સંસારની અંદર, ફેમિલી લાઈફની અંદર, જમાતની અંદર બી આપણે જો કામયાબીની જિંદગી ચાહે છે, ઇજ્જતથી જીવા માંગે છે તો એ મેથોડને અપનાવવું પડશે. તો આપણે કામયાબ અને સક્સેસ થઈ શકશું. હવે કરવું કેમ જોઈએ? આજનો પહેલો મેસેજ, il faut planifier la journée en avance. સૌથી પહેલા કાલેનો દિવસ આવવા પહેલા એ દિવસ કેમ મને વિતાવવાનું છે એનું પ્લાનિંગ રાતના કરવું જોઈએ. જો આ અમુક વસ્તુ એવી છે કે એને આપણે બિલકુલ નજરઅંદાજ કરીને મૂકી દીધા છે. આ શું છે? આ તો બચ્ચા જેવી વાત, આ થોડું મગજમાં, આ શું માથાનો દુખાવો છે. પણ અસલ આપણી હારની એ કારણ છે. તાલીમે ઇસ્લામ શું છે કે તમે આંખ બંધ કરીને નહીં કોઈ ચીજનો સામનો ના કરો. નહીં, કાલેનો દિવસ જોઈ લેશું, કાલે જે થવાનું હશે થશે, જેની સાથે મુલાકાત થશે, જે બોલવાનું હશે બોલશું, જોઈ લેશું. હવે કાલની વાત કાલ ઉપર રાખે નહીં. કેમ? દુનિયાના કામની અંદર આપણે જે છે આ મેથોડ નથી અપનાવતા. બચ્ચાનો એક્ઝામ્પલ આપણે લઈએ, જવાનોનો એક્ઝામ્પલ લઈએ. સ્કૂલમાં એમ નથી કે આંખ બંધ કરીને ગયા, 10 કિલોનો કાંટા આપણે ઉઠાડીને સ્કૂલ ચાલ્યા ગયા. હવે જે ચોપડાની જરૂર પડશે કાઢી લેશો, જે સબ્જેક્ટની જરૂર પડશે કાઢી લેશો. આખો ખજાનો મારી સાથે છે. કોઈ બચ્ચો આવી રીતે સ્કૂલે જશે તો આપણે શું કહેશું? જંગલો છે, કઈ એને સમજ નથી આવતી. યુનિવર્સિટીમાં ભણે છે પણ ભણવાની કઈ રીત એને સમજમાં નથી. નહીં, સ્કૂલમાં જવા પહેલા ધ્યાન રાખે છે, ભાઈ આજે સ્કૂલમાં હું જવાનું છું તો સ્કૂલની અંદર કયા સબ્જેક્ટ ઉપર અમને રસ લેવાનું છે. એ સબ્જેક્ટને લાગુ વળતી વસ્તુને એ લઈને સ્કૂલમાં જાય છે, બાકી બધું ઘરે મૂકી દે છે. સ્કૂલની જિંદગીની અંદર તમને આ વસ્તુ મળશે. દુકાનનો કામકાજ, આપણે વેપારી કોમ છે તો તમે જોજો, વેપારી કોમ કાલે સવારના દુકાન ખોલવાનું છે, આ માણસ સાથે મળવાનું છે. કેમ કરતા આ માણસ સાથે મળીશ, એની સાથે શું વાત કરવાની છે. આ માણસ દેખોશ અધૂરા જવા વાળો છે. હું જમણી બાજુ જઈશ તો એ ડાબી બાજુ ચાલ્યું જશે, હું ડાબી બાજુ જઈશ તો જમણી બાજુ ચાલ્યું જશે. તો મને કેમ કરતા એની સાથે બ્લોકે કરવાનું છે. ભાઈ તું વચમાં રહે. શું વાત કરવાની છે, શું વાત નથી કરવાની, કેને દેવાનું છે, કેની પાસે ઉઘરાણી કરવાની છે, કેમ કરતા કરવાનું, કેને મળીશ કાલે ને કેને કાલે નહીં મળવું, બધું એડવાન્સમાં આપણે પ્રોગ્રામ કરે છે કે નથી કરતા. તો દુનિયાના કામ માટે જેવી રીતે આપણે પ્રોગ્રામે કરી રહ્યા છે કે કાલે શું કરવાનું છે ને શું નથી કરવાનું, એના વગર આપણે કામયાબી હાસિલ નથી કરી શકતા. એવી જ રીતે ધર્મના મામલાની અંદર બી આપણને પ્લાનિંગ કરવાની જરૂરત છે. કરશું તો જ કામયાબી મળશે. નહીં, છેલ્લો એક્ઝામ્પલ તાકે વાત મુકમ્મલ થઈ જાય, અધૂરી ન રહી જાય. આપણા બચ્ચાઓ આજે તાલીમ હાસિલ કરે છે, આંખ બંધ કરીને નથી લેતા ને કે ભાઈ હવે મૂકી દો, આંખ બંધ કરીને ભણી રહ્યા છે. જે ભણે છે ભણે, બાદ પસર ખતમ કર્યા, એ લેવલ ખતમ કર્યા, હવે યુનિવર્સિટીમાં જાઉં છું. યુનિવર્સિટીમાં કઈ લાઈન લઉં છું? જે લાઈન હોય મને કયો ને.
તમે કહો આવો છોકરો કોઈ દિવસ તાલીમ હાસિલ કરી શકશે? નહીં કરે ના. બાકમાં આવા પહેલા, એ લેવલમાં આવા પહેલા એની પાસે એનો પ્લાન મોજૂદ હોય છે કે મને અને કયો લાઈન લેવાની છે, શા માટે લેવાની છે, કેવી રીતે લેવાની છે, એ લાઈન મને કામ આવશે કે નહીં આવે, મારો મગજ એમાં કામ કરશે કે નહીં કરે. ભાઈ મને ડોક્ટર બનવાનું છે, તો બાકના 2 વર્ષ પહેલા એને ખબર છે કે મને ડોક્ટર બનવાનું છે, મને આ વસ્તુ શીખવાની છે, આ જરૂરત નથી, મને એન્જિનિયર બનવું છે, આ વસ્તુ શીખવાની છે, આની જરૂર નથી, આ યુનિવર્સિટીમાં જવાનું છે, આ સબ્જેક્ટ લેવાનું છે, એક્સેટ્રા. પણ જો એ પ્રોગ્રામ ના બનાવે તો નથી થઈ શકતો. તો ધર્મની અંદર બી આપણી ભૂલ શું છે? હંમેશા કહું છું ને, પહેલી બદલીસથી કહું છું, આપણી ભૂલ એ છે કે આપણે પ્લાન નથી બનાવતા, વિચાર નથી કરતા, બસ કામ કરવું છે, એટલે અસર વગર રહી જાય છે. ના, તમે વિચાર કરો, આપણી જિંદગીની અંદર કેટલી તકલીફો આવી છે. બુઝુર્ગોને આપણે પૂછીએ, જિંદગી તો વ્યાધિ પરેશાની, એના વગર જિંદગી કોઈ વિતાવી શક્યો છે? અચ્છા, એ જિંદગીની અંદર આપણે હંમેશા અલ્લાહ પાસે દુઆ કર્યા છે, માનતા માન્યા છે, નજર માન્યા છે, અલ્લાહ આપણી હાજત પૂરી કર્યો છે કે નથી કર્યો, આપણો દુઃખ દૂર થયો છે કે નથી થયો. એ કઈ એવી વ્યાધિ છે 2, 3, 4 વર્ષથી વધારે રહી હોય આપણી પાસે નથી. મોટામાં મોટા પ્રોબ્લેમનો બી સોલ્યુશન મળે છે. પણ તમે વિચાર કર્યા, એક પ્રોબ્લેમ જે છે, એક કોરિયો જે છે અહીંયા ગલામાં અટકી ગયો છે, આજ દિવસ સુધી જે છે ને આપને એનો સહી રાસ્તો નથી મળ્યો. કયો? જે દુઆ સૌથી વધારે આપણે માંગીએ છીએ, એ કઈ દુઆ છે જે આપણે સૌથી વધારે માંગી રહ્યા છે? અને કેવી ઇબાદતની અંદર, નમાઝ જેવી ઇબાદતની અંદર એક દુઆ આપણે માંગી રહ્યા છે. કઈ દુઆ? ઇહદિના સિરાતલ મુસ્તકીમ صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. એ ખુદા, અમને સીધા રાસ્તા ઉપર તું કાયમ રાખ. એવો લોકોનો રાસ્તો જેવો લોકો પર તું નેમત નાઝિલ કર્યો, એટલે અહેલે બેત અલૈહિસ્સલામના આધારના રાસ્તા ઉપર, એ લોકોના રાસ્તા ઉપર નહીં જે લોકો ગુમરાહ થયા છે, જે ઉપર તારો કહર નાઝિલ થયો છે, તારો અઝાબ નાઝિલ થયો છે. દિવસમાં કેટલી વખત સૂરે અલ-હમ્દ એક નમાઝમાં 2 વખત પઢાય છે, એટલે 2 વખત, 5 નમાઝ દિવસમાં 10 વખત આપણે દુઆ માંગે છે. એ ખુદા, મને સીધા રાસ્તા ઉપર કાયમ રાખ, સીધા રાસ્તા ઉપર કાયમ રાખ. આજે કેટલા વર્ષોથી આપણે માંગે છે. આપણે જ્યારે નાના હતા, 5 વર્ષના હતા, 6 વર્ષના હતા, આપણા માવતર આપણે નમાઝ પડતા શીખાયેલા. અને એ જ જમાનાથી લઈને 5 વર્ષની ઉંમર હતી, આજે 60 વર્ષની ઉંમર થઈ ગઈ, એટલે 55 વર્ષથી હું દુઆ કરું છું. પણ શું હું इसके दिन ઉપર સાબિત કદમ છું? હું ખોટું નથી બોલતો, હું ગીબત નથી કરતો, હું ગાયન નથી સાંભળતો, હું કજિયા નથી કરતો, હું માણસોના દિલ નથી દુખાવતો, અહીંયાની ઉવાની અહીંયા નથી કરતો. એ કઈ વસ્તુ છે જે હું નથી કરી રહ્યો? હું ગુસ્સામાં આવીને બીજાને તકલીફ નથી આપતો. તો શા માટે આજે 50 વર્ષ થયા હું આ એક દુઆ કરું છું, પણ એનો અસર ખાસ દેખાતો નથી? થોડો દેખાય છે, કોકોકોલામાં પાછો ગુમ થઈ જાય છે. એનું કારણ જ એ છે કે બસ કામ, જેવું પિછલી 3 મજલિસમાં કહું રહ્યો છે, બસ કામ, દુઆ માંગુ છે. પણ એના માટે કઈ પ્રેપારેશન છે? દિલમાં કઈ ઈરાદો છે? કઈ નિયત છે? કઈ મહેનત કરવું છે? ના, કઈ નથી. આંખ બંધ કરીને બેઠા છે. તો ક્યાંથી હવે એ અસર કરે ભાઈઓ? ના કરે. ઇલ્ફો આ સિચ્યુએશનને આપણે બદલાવવું છે. આજની મજલિસમાં હું ગુઝિસ્તા 3-4 મજલિસની અંદરમાં જે બયાન રહી ગયો હતો એને મુકમ્મલ કરી નાખું. કાલેથી બીજો એક બયાન તમારી સામે રાખવામાં આવે ઇન્શાઅલ્લાહ તાઆલા. એક દરૂદ પઢીએ મુહમ્મદ વાલ. ધ્યાન રાખજો, ઇસ્લામ નામ છે પ્લાનિફિકેશનનો. હા, ઇસ્લામ નામ શું છે? પ્લાનિફિકેશનનો. હર કામનો તમે પ્લાન બનાવો, એક પ્રોગ્રામ બનાવો, અને એ પ્લાન અને પ્રોગ્રામ તહેત તમે જિંદગી બીતાવો. તમારી પાસે તમારો પ્રોગ્રામ ત્રાસે હોવો જોઈએ. કેમ કરતા? મતલબ સમજાવવા માટે પહેલો એક્ઝામ્પલ જે ગઈકાલની મજલિસમાં વાત નામુકમ્મલ રહી ગઈ હતી એને મુકમ્મલ કરું. એક વાત જે મેં ગઈકાલે સવાલ રાખ્યો હતો એને ફરીવાર હું દોહરાવવા માંગુ છું. હર વર્ષે દીકરીઓની પેદાઈશ વધારે હોય છે. જો દીકરા 50 પેદા થાય છે
તો દીકરીઓ 75 પેદા થાય છે. 25 દીકરી હર વર્ષે વધારેની રહી જાય છે કે જેના માટે આપણને આપણી કોમની અંદર દેવા માટે છોકરા નથી. 25 બેવા બને છે એટલે થઈ ગયા 50. 25 ને આપણે તલાક દઈ રહ્યા છે એટલે થઈ ગઈ 75. એક વર્ષની અંદર ઓછામાં ઓછા 75 છે, ઓલરેડી છે. હા, તો પછી આ પ્રોબ્લેમનો સોલ્યુશન શું આવી જ રીતે આપણે આ વેગમાં વધતા જશું કે આપણી કોમની અંદર? અને પછી આપણને કબૂલ છે કે આપણી દીકરીઓ બહાર જાય? આપણને કબૂલ છે ભલે હલાલ કામ હોય, આપણી ઘરની માં બહેનો દીકરીઓ મુદ્દા કરે કોઈ સાથે? આપણને બધું કબૂલ છે? હલાલ ચીજ બી આપણને કબૂલ નથી તો il faut stopper les divorces. આ જે તલાક છે ને એને સ્ટોપ કરવાની જરૂર છે. સૌથી પહેલા એની ઉપર આપણે બેસીને કામ કરીએ કે આ તલાકને કેમ કરતા સ્ટોપ કરવામાં આવે, ઘરેલું ઝઘડાને કેમ કરતા ખતમ કરવાની અંદર આવે કે આ બાકીના પ્રોગ્રામ ખતમ થાય, પ્રોબ્લેમ ખતમ થઈ જાય. પ્રોબ્લેમને વધારે નહીં, પ્રોબ્લેમને ખતમ કરે. ગઈકાલની મજલિસ ફરીવાર સાંભળી લેજો ઠંડા મગજથી. જે નથી આવ્યા એ લોકોની બી વાત સમજમાં આવશે, જે આવી ગયા છે એ લોકોની યાદ શક્તિ વધારે થશે. હવે આપણે એ જ એક્ઝામ્પલને આગળ વધારે. ઇસ્લામ પ્લાનિફિકેશનનું નામ છે. પેલા પ્રોગ્રામ બનાવો પછી તમે નિકાહ કરો. આપણી ભૂલ શું છે? આજે 13 વર્ષનો છોકરો તમે જોશો તો ચેક કરે છે. ચેકમાં જોવા જશો જેતેન શેરી તીએફ્રેમાં ટ્રેપે, બસ એ જ વાતું ચાલી રહી. 13 વર્ષનો છોકરો છોકરીને કહે છે તું મને બહુ રૂપાળી લાગે છે, હું તને ચાહી રહ્યો છું ને તું આવી છો ને આવી છો ને આવી છો. અને ત્યાર પછી અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ. વિવાહ કરવાનો ટાઈમ આવ્યો, આટલો જોશમાં આવી ગયા વિવાહની અંદર. બાપ સાથે બગાવત, માં સાથે બગાવત, અમે આપઘાત કરી દઈશું, ઘર મૂકીને ભાગે મૂકી દઈશું. કબૂલ છે, ચલો વિવાહ કરાવી દીધા. હવે વિવાહ તો થઈ ગયા, પણ તમે ઘર સંસારની અંદર જઈને જોઈ લો, 2 વર્ષ નહીં થયા હોય ને આહની ફરિયાદ આવે છે. ભાઈ શા માટે? તમારી શેરી તમને મેલી છે ને, તમારો શેરી તમને મેલો છે ને, જેની શેરી આખી જિંદગી કરતા રહ્યા. તમને જે ખપતો તો મેલો હતો, હવે તમે શા માટે ફરિયાદ કરો છો ને તલાક સુધી આવી જાઓ છો ને આમ છે? હવે પછતાવાની વાત કરે છે. મારી માં મને કહેતી હતી, જ્યારે કહેતી હતી ત્યારે વિચાર ના કરી, બગાવત ઉભી રહે. હવે કે છે માં મને કહેતી હતી. હવે માની વાતને દફન કર દે. હવે તું જો તારા ઘરને કેમ સા. તો આ ઇસ્લામ શું છે? જો આવા પ્રોબ્લેમ ના પડે. ઇસ્લામની અંદર છે કે તમે તરત જ નિકાહ નહીં કરો. તમે આગા સિસ્તાની મસાઇલ ઉઠાડીને જોઈ લો, આગા ખોઈની મસાઇલ ઉઠાડીને જોઈ લો. જ્યાં તમને વિવાહના મસાઇલ મળશે ત્યાં એક વસ્તુ મળશે. વિવાહ કરવા પહેલા છોકરા અને છોકરી આપસમાં વાત કરી શકે છે. એટલે મતલબ શું થઈ ગયો? વિવાહ કરવા પહેલા છોકરા અને છોકરી સાથે બેસીને આમ વાતચીત કરે. હા, અદબ અને હિશમતનો લિહાઝ રાખવું કે એની અંદર અખલાકિયાતની હદીની વાત ના હોવી જોઈએ, આંખમાં નજાસત ના આવી જોઈએ. પેલે વાતચીત કરે, ભાઈ મને વિચાર છે તારી સાથે વિવાહ કરવાનો, પણ એસ કે આપણો ઘર સંસાર ચાલશે, આપણી મેન્ટાલિટી એક છે, તારા પ્રોગ્રામ શું છે, મારો પ્રોગ્રામ આ છે, હું આ ઘરની અંદર રહેવા માંગુ છું, આ દેશની અંદર રહેવા માંગુ છું, હું અહીંયા આમ જવા માંગુ છું. છોકરી કહે કે નહીં મને આ નહીં પોસાય, મને આમ ખપે છે, આમ ખપે છે, આમ ખપે છે. જુઓ પેલા મેન્ટાલિટી અને પ્રોગ્રામ અને આ છોકરાને આ છોકરી સાથે, છોકરીને છોકરા સાથે સરખાઈ આવશે, આવે છે તો વાત આગળ વધે. આટલો જ નહીં, આગળનો મસલો જોઈ લો. એક છોકરો જો એને કોઈ છોકરી સાથે વિવાહ કરવું છે તો ભલે એ છોકરી ચાદર પહેરે છે, છોકરો છોકરીને કહી શકે છે તારી ચાદરને ઉતાર, હું તારા વાર જોવા માંગુ છું. પણ નિયત પાક હોવી જોઈએ. એમાં પછી ફ્રોડ કે મસ્તી ના હોવી જોઈએ. ગુનાહ છે. આવી વસ્તુ આભિષે કરવાની નથી. તો કે નહીં, છોકરો છોકરીને કઈ ચાદર ઉતાર, તારા વાર જોવું છે. એના ગલાને જોવે. આગા સિસ્તાની એટલે સુધી કે છે કે એની પિંગલીને જોવે. આ ભાગ અહીંયા સુધી જોવે, વિચાર કરે આ છોકરી ખપે છે કે નથી ખપતી, ગમે છે કે નથી ગમતી. શા માટે? કારણ કે જે છે એ હમણાં જોવું જોઈએ, પછી તલાક ના હોવું જોઈએ. પછીથી તમે તલાકની વાત નહીં કરતા. આનો નાક આડો હતો, આનો કાન ઊંધો હતો ને આની આંખ બાડી હતી ને આમ આમ. એ પછીની એ પહેલા તમે જોઈ લો તમને ખપે છે કે નથી ખપતી. જોવો. આયતુલ્લાહ મિશ્કીની
ખુદાબંદી આલમ આલિમે રબ્બાનીને જન્નતમાં બુલંદથી બુલંદ દરજ્જો અતા કરે. એની કિતાબની અંદર લખે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક તરફ પસાર થઈ રહ્યા છે. એક સહાબી સાથે મુલાકાત થઈ. યા નબી અલ્લાહ મેં નિકાહ કરી છે. અચ્છા નિકાહ કર્યો છે? હા. નબી તો બધું જાણતા હોય ને ઇલ્મે ગૈબ. અને નબી હર વાત હર એક્શન એવી રીતે કરી રહ્યા છે કિયામત સુધી હિદાયત મળી જાય. તરત જ એને કહે છે તું તારી બારી સાથે નિકાહ કર્યો એની પહેલા એને જોયો? તો કે નહીં યા નબી અલ્લાહ, મેં ખાલી એના વખાણ સાંભળ્યા અને પછી એની સાથે વિવાહ કર્યો. પણ યા રસૂલ ખુદા મને તો બહુ ગમે છે. રસૂલ ખુદા કહે છે કાશ તું પહેલા જોઈ લે. આજે ગમે છે પણ કાલે પછી એવા કેટલા માણસો છે આંખ બંધ કરીને ઓલી સિસ્ટમ સાવ ખોટી છે કે બોમ્બો લઈને મોઢામાં રાખી દીધા દીકરા તારા નિખાઓની સાથે ગયા. પણ તો બી એ જમાનાની અંદર આટલા તલાક નતા થતા જેટલો આજે થઈ રહ્યા છે. આજે તો આ બધી વસ્તુ શું છે? આ બધી વસ્તુ એ છે કે તમે નિકાહ નહીં કરો, પેલા પ્લાન કરો. આની સાથે નિકાહ કરવું છે કે નથી કરવું? કરું છું તો કેવા માણસ સાથે નિકાહ કરું છું? આને હું બરદાશ્ત કરી શકીશ કે નહીં કરી શકું? આની સાથે જિંદગી વિતાવી શકીશ કે નહીં વિતાવી શકીશ? પછી ફાઇન રીતે વિચાર કરી પછી આગળ વધો. બિસ્મિલ્લાહ. યા તો આગળ વધીને બિસ્મિલ્લાહ આર્યા નિકાહ પરાના, યા તો પછી ખુદા હાફિઝ તું જા બીજી કોઈ છોકરીની તલાશ કરી લે, હું જાઉં છું બીજા કોઈ છોકરાની તલાશમાં. એની સાથે બધું વિવાહ પેલા કરે. અચ્છા વિવાહ થઈ ગયા તો વિવાહ થઈ ગયા પછી બી તાલીમ દેવાની જરૂર છે. ગઈકાલે મેં ફક્ત ઈશારો કર્યો હતો, આજે બી ઈશારો જ કરવાનું છો. મારી પાસે વખત નથી કે આ બધા સબ્જેક્ટની અંદર હું ડિટેલની અંદર જાઉં અને જુદી જુદી મજલિસોની અંદર અલગ અલગ વસ્તુ મેં બયાન કરી ચૂક્યો છું. તમને મળી જશે મારી 5 વર્ષ સુધી સેમ્પલમાં જે દર વર્ષે હું અશરો પરવા જતો હતો એની મજલિસો આજે સેફ છે, તમે લઈ શકો છો. એની અંદર તમે જોઈ લ્યો. જે તાનાની અંદર જેટલા અશરા પહેરો છો બધાની સીડીઓ મોજૂદ છે. એક પૂરા અશરાની અલગ અલગ વસ્તુ તમને અલગ અલગ મજલિસમાં મળશે. એક સબ્જેક્ટ ઉપર બી તમને એક જગ્યા ઉપર એવા દર્શ મળી જશે. આજે એવા દર્શ રાખે કે ભાઈ એની કિતાબો વાંચે. આજે તમે મને કહો એક જવાનને તમે જોશો કિતાબો વાંચે છે? અરે હું તો બહુ વાંચવા વાળો છું. કઈ કિતાબ વાંચ્યો છો? હેરી પોટરને વાંચ્યો છો. તો હેરી પોટર તારી જિંદગીની અંદર શું કમાલ લાવવાનું છે? ફલાનો એક અમેરિકન આટલો મોટો છે, સાયન્સ ઉપર આવી લખ્યો છે, તમે તો બસ આખો દિવસ હલાલ હરામ હલાલ હરામ. અરે મારા ભાઈ તું તો સાયન્ટિસ્ટ બનવાનું નથી. તું સાયન્સની કિતાબ વાંચે છે, મુબારક થાય તને. એમને કે તું ખરાબ કરે છે ના સારું કરે છે, પણ પેલે જમીનમાં કેમ જીવવું, ઘરને કેમ સંભાળીને રાખવું, ઔલાદની કેમ તરબિયત કરવું, પેલે ભાઈ ઈ તો તું શીખી લે, પછી તું આસમાનમાં ઉડવાની વાત કરજે. જમીન ઉપર જીવતા નથી આવડતા અને આસમાનમાં ખયાલોમાં ઉડી રહ્યા છે. અમે તો નવી જનરેશનના બહુ હોશિયાર છે, મુબારકી તમને તમારી હોશિયારી. પણ પહેલે જમીન ઉપર આજે આટલી બધી ચાહત, આટલી બધી મોહબ્બત, આ વિવાહ પછી આ મોહબ્બત દુશ્મનીમાં કેમ બદલાઈ ગઈ? મોહબ્બત નફરતમાં કેમ બદલાઈ ગઈ? શા માટે? એ કઈ વસ્તુ છે કે જે એક શૌહરને ધ્યાન રાખવું જોઈએ? એ કઈ વસ્તુ છે કે એક औरतને ધ્યાન રાખવું જોઈએ તાકી ઘર સંસારની અંદર જે છે ને ક્લેશિસ ના આવે, મન દુઃખ કે દુશ્મની ના આવે. ઘણી નાની નાની વસ્તુઓ એવી છે કે આમ તમે જોવા જાવ તો સાવ નાની છે. આ તો કાંઈ નથી આટલી નાની વસ્તુ, પણ એનું અંજામ અને પરિણામ બહુ મોટો ખતરનાક આવે છે. ને એવી છે એવા દર્શો બયાન કરવામાં આવે છે. અને કરવામાં આવે છે. પણ પ્રોબ્લેમ ખબર છે શું છે? આજે એ જમાનો નથી રહ્યો કે આપણે ફરિયાદ કરે, અમારા મોલાના એવા દર્શ નથી રાખતા, અમારી મૂલિયાની માં એવા દર્શ નથી રાખતી. સાવ ખોટી વાત. ફરિયાદ છે પણ ખોટી ફરિયાદ છે. સાચી ફરિયાદ તમને ખબર છે શું છે? સાચી ફરિયાદ એ છે કે એવા દર્શ રાખવામાં આવે છે પણ મજમો હાજર નથી. આવા વાળા કોણ છે? જે લોકો દરરોજ આવા વાળા છે. નમાઝે મગરિબ પછી દર્શ, એ 5-10 માણસો નમાઝમાં દર્શમાં રોકાના એ છે. જુમેરાતની મજલિસ, એ 20-25 માણસો જે આવે છે એ આવે છે. ખુશાલી વિલાદતની મજલિસ, બસ જે આવા વાળા છે એ આવી ગયા. બહેરાઓની અંદર તો આટલી લિબેરતે મળી ગઈ કે ખુશાલીની મજલિસ હોય તો રારા રાવી ચીસામ ચીસ, એમ લાગે કે માર્કેટમાં રારા કરી રહ્યા છે.
હાલાકે ઈમામ બારગાહ છે. હા, ઈમામ બારગાહની અંદર માન રાખો, એહતરામ રાખો. તમે માં ફાતિમા ઝહેરાના ઘરમાં છો, ઇમામે ઝમાનાના ઘરમાં છો. અહીંયા દુનિયાની વાતો તમે હિદાયતમાં રૂકાવટ પેદા કરો છો. જે બેડાઓને મજલિસ સાંભળું છે એને બી સાંભળવા નથી દેતા. બસ વાતું 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 વાતું. અને તમે જોઈ લેજો આવા જ માણસો જે આપસા હોય છે, જે આખો દિવસ એલેકાની જબાન ઉપર આલિમોને ક્રિટિકે કરું, મુલિયાની માને ક્રિટિકે કરું. હા, આખો દિવસ બસ નક્સર આ આવા, મોલાના આવા ને મુલિયાની આવીને આ આવી અને મજલિસોની અંદર નથી આવતા. અને ત્યાર પછી જયારે એ લોકોને પ્રોબ્લેમ પડે, અમે શું કરે, અમારો શું વાંક, અમારા મોલાના તો એવા દર્શ રાખતા નથી, મુલિયાની માં તો એવું બધું સમજાવતા નથી. બિચારા સમજાવીને મરી ગયા. આપણે હાજરી ના આવ્યા, કેને સંભળાવે? બીતોને સંભળાવે. બરાબર છે ને? સાચી ઘણી વખતે એવું ગુનાનું કામ થાય છે. બુઝુર્ગ માણસ તમે જોશો તો વજુ ગલત કરે છે. કોઈ માણસ સામે કહી દીધો કે ભાઈ આ તમારો વજુ બરોબર નથી. હા, વજુ બરોબર નથી, આમ હોવું જોઈએ. કહું છું ને, અમારા મોલાના આવા દર્શ રાખે તો આવી ભૂલો થાય. અમને તો આવો મદ્રેસો નથી મળ્યો. બાપા, તમને આવો મદ્રેસો નથી મળ્યો તો દર્શ શું નથી મળ્યો? હાજરી આપવું નથી, ફરિયાદ કરવું છે. આખી જિંદગી બસ ફરિયાદ 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 ફરિયાદ, શિકાયત 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 શિકાયત, એબસન્ટ 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 એબસન્ટ. બસ એમ લાગે છે કે આ દુનિયાની અંદર મોટામાં મોટા કોઈ જાહિલ અને જટ હોય તો ઓલોમાં છે, જેને કાંઈ નથી આવડતું. બસ આખો દિવસ બેઠા છે, શીખાય છે, સુએ છે, ફરે છે ને. ગુનાહ છે, આ હિસ્સામાં જ છે. આજના જમાનાની અંદર જે ઓલોમાં મહેનત કરી રહ્યા છે, પેલા તો મજલિસમાં ના બી આવે ને તો બી શિકાયત કરવાનો હક નથી. હા ભાઈ, હું જે વાત કહું છું ચેલેન્જ ઉપર કહું છું, મિંબર ઉપર. આજે મજલિસમાં ના બી આવે તો આજે વેબસાઇટમાં મજલિસ નથી, એવી સિચ્યુએટ નથી જેની અંદર મજલિસો ભરેલી હોય. ચલો, મારી મજલિસ પસંદ નથી આવતી, અવાજ મોટો છે, બહુ કડવી વાતો કરે છે, આમ કરે છે, આમ કરે છે, તો મીઠા મોલાના મિત્રો છે તો કેમ એની મીઠા મોલાનાની મજલિસ નથી સાંભળતા? ના, એમાં ડરી રહ્યા છે. મીઠા ખાતા ખાતા સાંભળતા સાંભળતા જે આવે જ ના. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તમે જોયા ને, નથી કરવું અને પછી આવી ફરિયાદો થાય છે. ખુદાના વાસ્તે આમ ખોલે. આજે જે ખુતબે જુમા હતો, જે હાજરી ના હોય સાંભળે. કાંઈ ફાયદો નથી પછતાવાનો. પણ શા માટે મુહબ્બત નફરતમાં કેમ બદલે છે? અમુક પારોલ, હું ફક્ત સમજાવવા માટે એક્ઝામ્પલ દઈને વાત આગળ વધારું છું. અમુક પારોલ ખબર છે કેવા છે? નાના પારોલ, સાવ એક બોલ, પણ જિંદગીની અંદર એક કાંટો રાખે છે જે દરરોજ ચૂકતો રહે. દાખલા તરીકે, એક ધની પોતાની બાયરી સામે બીજાની બાયરીના જરાક વખાણ કરી લીધો. આજે તો મસ્તી છે ને, માશાઅલ્લાહ, ફલાણીજી તો બાયરી. મને કહ્યું આવા બોલ તો દરરોજ બોલે છે અને કઈ નથી લાગતું. આ તો મસ્તી છે. ભાઈ, મસ્તી અમારી વાસ્તે છે, પણ સામે બાયરીના દિલ ઉપર શું? હા, તો મારો ધની બીજાની બાયરીઓને જોવે છે. ત્યારે તો આ સૂજો ને, નંબર 1. નંબર 2, બીજી વસ્તુ, હવે કામમાં મોરા થયા. કેમ મોરા થયા? ક્યાંક ઉભા ઉભા જોતા તો નથી. આંખ પેલા ચશ્મા નતા પહેરતા, હવે આંખ દુખી, નંબર આવી ગયા, ડોક્ટર ચશ્મા દે દીધા. તો આ ચશ્મા શા માટે પહેરે છે? વધારે ફાઈન દેખાય એના વાસ્તે તો નહીં. હવે હજારો શુકુક આવી ગયા એના દિલની અંદર, હજારો આવી ગયા. હાલાકી એક દિવસ તમે વિચાર કરો, 20 વર્ષના વિવાહની અંદર, 20 વર્ષના ઘર સંસારની અંદર એક વખતનો બોલ હંમેશા વાસ્તેનો કાંટો. હવે ધની ચાલતો હશે, ગાડી ચલાવતા ચલાવતા જરાક આમ જમણી તરફ જોયો, જોતો હશે બીજી ગાડીને. અહીંયા કોઈ બાયરી હશે, હા, તમે આમ કરીને શું જોતા હતા? અરે જોતો તો ઓલા ને. પછી કેસે ધની, આ બાયરી છે, માથાનું દુખાવ છે. બાપા, એ માથાનું દુખાવ બનાવ્યો કોણ? વિચાર કેવાય. આ માથાનો દુખાવ બનાવવા વાળા કોણ છે? એની બદલીમાં ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, અમુક બોલ એવા છે, સાવ સિમ્પલ છે, દુનિયાની સામે કાંઈ એની વાલેર નથી, પણ હકીકતમાં
કુરબાન થઈ જાય છે औरत કે જ્યારે કોઈ ધની એની બાયડીને કહે છે હું તને ચાહું છું, ખલાસ મરી ગઈ. હા, વગર પાણી દેવે ખલાસ ને લાગે છે. એક્સપિરિયન્સ બહુ સારું છે. ફક્ત બે બોલ કે હું તને ચાહું છું, કંઈક કદર કંઈક ખાવાનું બને નહીં એવી મેર્સી beaucoup, અલ્લાહ તને જઝાય ખૈર, તું મને સાથ આપે છે. જો કહે છે ને દુનિયા ઝુકતી હે ઝુકાને વાલા છે. હા, આ જે બોલો છે ને, હા, આ બોલવું બી એક આર્ટ છે. ઇન્સાન બોલીને આખી દુનિયાને એનો ગુલામ બનાવી શકે છે. બસ મીઠા બોલ એને બોલતા કેમ કરતા રમત રમાવા એ જાણે. હર મા બહેન પોતાની દીકરીને શીખાડે કે કેવા બોલ બોલીને. ખાલી બોલ એવા છે કે આ ધની છે ને, ધની ભલે માની સામે માથું નહીં ઝુકાવે પણ બાયડીની સામે. વિવાહની રાતના જે પગ ધોઈને પાણી પીતો હતો ને, જિંદગી ભરી પાણી પગ ધોઈ અને પાણી પી જશે. બોલો, હા, વિવાહની રાતના પગ ધોયો છે, આખી જિંદગી પાણી પીતો રહેશે. પણ એવા મીઠા બોલ રમત શીખાય. આ વસ્તુ છે અસલ કે કેવી રીતે કાબુમાં રાખવું. એવી વસ્તુઓથી દૂર રહેવું જે નફરત લઈ આવે છે, દુશ્મની લઈ આવે છે, બેદિલી લઈ આવે છે. એવી વસ્તુને હાસિલ કરો જે ઇન્સાનને જે છે ને માણસોના દિલોને. ઇમામે સાદિક અલ ઇસ્લામ કે છે ને ખુદા રહેમત નાઝિલ કરે મારા એ મુહિબ ઉપર, એ શિયા ઉપર જે મોહબ્બતનું સેન્ટર હોય, જેના કારાક્ટર, જેની વાતો, જેના અમલ એવા હોય કે માણસો એની તરફ આમ ખીંચાતા હોય, મોહબ્બત ખીંચાતા હોય છે. તેને લોટ ચમક હોય છે, સ્માન કેવી રીતે નામ રાખો ને લોટાની ચીજ આવીને ચપકી જાય છે. ઇન્સાન એમાં કેવી રીતે એવી જબાન હોવી જોઈએ, એવા કેરેક્ટર હોવું જોઈએ કે ઇન્સાન ખેંચાય એની તરફ. એમને કે જોઈને કે ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. તો કે બાપા કોણ ગુજરી ગયો? કે ગુજરી નથી ગયો, શૈતાન સામે નજર આવ્યો છે. એવો કોઈ દિવસ ના બનવું જોઈએ. એક દુરૂદ પઢીએ મુહમ્મદ બાદ. તમને ખબર છે આ તલાકનો એક્ઝામ્પલ શું છે? તલાક કેવી મજબૂરીમાં રાખવામાં આવી છે. આજે આપણે મશ્કરીમાં લઈ જાય છે, હસવામાં લઈ જાય છે. બસ શું કીધું ને, આજે મને કાલેની મજલિસને મુકમ્મલ કરવું છે એટલે આજની મજલિસ અધૂરી ગણાય છે. જો ગઈકાલની મજલિસ તમે નહીં સાંભળ્યા હો તો આ વાત અધૂરી રહેશે. એટલે સાંભળજો, તમને મળી જશે. આ હાથ છે, અહીંયા હાથમાં દુખાવો થાય છે, જોરથી દુખાવો થાય છે. તો શું આપણે એ હાથને કાપી નાખશો? એનો ઈલાજ કરાવશું ડોક્ટર પાસે. ભલે ને ઈલાજ કરાવ્યા પણ ઠીક નથી થતો. એક દિવસ ઠીક થાય છે, બીજા દિવસ દુખે છે. હવે હંમેશા પાટો બાંધવું પડે છે દુખાવના કારણે. ઉઠું છું, ચાલું છું, પણ કબૂલ છે કે એ હાથને કાપી નાખે? પછી શા માટે કાપી નાખો ને? જાન છૂટે, દરરોજનો દુખાવ. તો શું જવાબ મળશે? બાપા આ દુખી રહ્યો છે ને એ સારું છે, કપાઈ જશે ને તો એનાથી વધારે ખરાબ થશે. બરાબર છે કે નહીં? પણ ખુદા ન કરે કેન્સર થઈ ગયો, હવે જો હાથને નહીં કાપો તો કેન્સર જે છે શરીરમાં ફેલાઈ જશે. હવે હાથને કાપશો કે નહીં કાપો? ભલે પછી દુખાવ નથી તો બી કાપશો. બરાબર છે કે નહીં? તો તલાક ક્યારે હોવું જોઈએ? દુખાવમાં નહીં કે ધનીનો ચહેરો જોઈને માથું દુખે છે, બાયડીનો અવાજ સાંભળીને માથું દુખે છે તો તલાક દે દીધા. બાપા ઔલાદ થઈ ગઈ છે, હવે ઔલાદ તરફ જુઓ, એ લોકોની જિંદગી તરફ જુઓ. શું અસર પડે છે? આમ તો બીજી રીતે સેક્રિફિસ દઈ દીધા, આ રીતે સેક્રિફિસ દેવા માટે તૈયાર નથી. હા, જો એવી હાલત આવી ગઈ કેન્સર જેવી કે હવે જિંદગી બરબાદ થઈ જાય છે, હાથ મજબૂરીમાં કાપવું જ પડશે, ના તો આખા શરીરમાં કેન્સર ફેલાઈ જશે, ત્યારે જઈને તલાક દેવાય છે. તમને ખબર છે તલાક કેટલી ખરાબ વસ્તુ છે? આયતુલ્લાહ હુસૈન મુઝાહિરી અલ્લાહ ઓલીને રબ્બાનીને સલામત રાખે આ વાક્યાને લખી રહ્યા છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક તરફ પસાર થઈ રહ્યા છે, એક સહાબી તરફ નજર ગઈ. અલ્લાહના નબી બધું જોવે છે, સમજી બી રહ્યા છે. એને સવાલ કરે છે, તમે નિકાહ કર્યા? કે હા યા નબી અલ્લાહ, મેં નિકાહ કર્યું છે.
અચ્છા મુબારક. અમુક વખત પસાર થયો, ફરી વાર મુબારક થઈ. તો કે તારી ઘરવાળીનો શું થયો? તો કે યા નબી અલ્લાહ એને તલાક આપી દીધી. તારી ઘરવાળીને તલાક આપી? તો કે હા. તો કે હવે? કે યા નબી અલ્લાહ બીજી સુંદરી મેલી છે, એની સાથે વિવાહ કર્યો. તો કે અચ્છા બીજી સાથે, ઠીક. થોડો ટાઈમ થયો, ફરી વાર મુલાકાત થઈ. અલ્લાહ નબી કહે છે સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. શું થયો તમારા ઘરવાળાનો? કે યા નબી અલ્લાહ બીજીને બી તલાક દઈ દીધું. બીજીને તલાક દીધું. તો કે પહેલીમાં તું તલાક આપ્યો, મેં તને સવાલ કર્યો હતો, એમાં કોઈ એબ હતો? બદકાર હતી, બારે જાતી હતી, સોતી કરતી હતી બીજા મર્દો સાથે, એમાં કોઈ ખરાબ કામ કરતી હતી? તો કે નહીં, તલાક આપ્યો. તો શું બીજી બાઈને તલાક આપ્યો? એ બદકાર હતી, અહીંયા જાતી હતી ને જેવા તેવા કામ કરતી હતી? નહીં યા નબી અલ્લાહ, એવા તો કામ નથી કરતી, બસ મેં તલાક આપી દીધી. અચ્છા, પાછો શું થયો? કે ત્રીજા નિકાહ કર્યો. અમુક વખત પછી પાછો મુલાકાત થઈ, સલામ અલૈકુમ. તો કે જી યા રસૂલુલ્લાહ. વાલેકુમ સલામ. બૈરાનું શું થયો તારો? તો કે યા નબી અલ્લાહ ત્રીજીને બી તલાક આપી દીધું. અચ્છા, છે બદકાર હતી, જેવી તેવી औरत કા? નહીં યા નબી અલ્લાહ, બદકાર ના હતી, જેવી તેવી ના હતી. તો કે એને તલાક આપી દીધું? તો કે હા. તો કે અલ્લાહ એવા મર્દને દુશ્મન રાખે છે, એવા મર્દ સાથે નફરત કરે છે જે औरतોને જે છે ને એવી રીતે બદલાવે જેવી રીતે કપડાને બદલાવી રહ્યો છે. આજે તમે જોઈ લો, આ જ હાલત છે. આજે તલાક દઉં સાવ મસ્તી છે, રમત છે. ન છોકરી ડરે છે, ન છોકરો ડરે છે. હા, ન આ સસરો ડરે છે, ન ઓલી સસરો ડરે. કોઈને કાંઈ નથી મળ્યું. તલાક મેસે નોર્મલ, સલામી સલામત, આજકાલનો જમાનો છે. મને એક પ્રમુખનો, એક સંસ્થાનો પ્રમુખની સાથે એક ફેરે વાત કરતો હતો. મને કે મૌલાના સાહેબ તમે વ્યાધિ નહીં કરો. તો કે જી. તો કે હવેનો જમાનો એવો આવી રહ્યો છે, આપણી જે ઔલાદને તમે જુઓ છો ને? તો કે જી હા. તો કે આપણી જેટલી ઔલાદો છે બધા 2-2, 3-3 ઘર કરવા વાળા છે. કે તમે મને મારી વાત ભલે આજે ના માનો, આજે ભલે તમે ફરિયાદ કરતા રહો, પણ જે રીત પ્રમાણે આપણે જીવી રહ્યા છીએ, જે રસ્તાઓ ઉપર આપણી કોમ ચાલી રહી છે, તમે યકીન માની લ્યો મૌલાના સાહેબ, દીકરી હોય કે દીકરો હોય, 2-2, 3-3 ઘરવાસ કરવાના છે અને એ લોકોના દિલની અંદર કાંઈ અફસોસ નથી રહેતો. આ વાત ખોટી તો નથી ને? તમે વિચાર કે આપણું કલ્ચર હું ધારું છું આપણે હિન્દી રહ્યા જ નથી. આપણે હિન્દી નથી રહ્યા. આપણો જ કલ્ચર હતો. અગાઉ આપણે કેવા હતા, આપણા મા બાપ કેવા હતા, દુઃખમાં બી કેવા હતા, સુખમાં બી કેવા હતા. આજે આપણે બધું સાવ બદલી ગયા. આપણા વિચારના બદલી ગયા, શાંતિમાં બદલી ગયા, કેરેક્ટર બદલી ગયો, આપણી સોચ બદલાઈ ગઈ, એક એક વસ્તુ બદલાઈ ગઈ. આપણી પાસે રહ્યો શું? આપણા કલ્ચરનો શું રહ્યો છે? મને કહો, આપણા કલ્ચરનો શું રહ્યો? કપડા આપણા કલ્ચરના પહેરાય છે? બોલી આપણી બોલી બોલાય છે? વિચારના શું આપણા વિચારના છે? ખાવા પીવાની રીતુ બધી આપણી કઈ છે? આપણી પાસે મગજના આપણે એસ્ક્લાવ નથી બની ગયા તો શું છે? ઘણી વખતે દોસ્તો સાથે ખાતો હો ને તો ખાતા ખાતા હસતા હસતા કહું છું, કમાલની વાત છે, આજકાલ ચમચા વગર ખાવાનું ઉતરતો નથી, તો ચમચાઓ વગર જિંદગી કેમ બીતાવી શકશું આપણે? એક દુરુદ પડીએ તમે હું જો સુતા સુતા મજલિસ પર કર્યું છે. ઉમ્મીદ રાખું છું કે હવે મજલિસમાં જરૂર જોરથી સલાહ થશે, કે પછી એમ ના હોય હું શરૂ કરું, ખુદા ફરમાવે છે કામ ના કરવું જોઈએ, કામ કરવું ખરાબ છે. બાપા તમે મને શું આવી દો છો? એટલો મોટો મજમો, કમસ કમ જેટલી આવાજે આપણે વાતો કરે છે એટલી આવાજે શરૂઆત કરીએ.
સાથે મળીને પડશું કેટલા ગુનાહ માફ થાય છે, કેટલા સવાબો મળે છે, કેટલી બરકતો મળે છે, કેટલી બલાઓ દૂર થાય છે. શું ખબર આ સલવાતની બરકતથી આપણી જિંદગીમાં ખુશીઓ ભરાઈ જાય, જે ખરાબીઓ છે દૂર થઈ જાય, અલ્લાહ તાલા તરફથી રહેમત અને તૌફીકના દરવાજા ખુલે. તો એના માટે એક આપણે સાથે મળે આવાજે બુલંદ 3 વખત સલવાત પડીને મજલિસને ખતમ કરે. મને એક સવાલનો જવાબ સાચો દેજો. આટલી જોરાથી સલવાત કઈ ખુશીમાં? આ આનોસમાં કે મજલિસ ખતમ થઈ કે વાકઈ સલવાતની બરકતમાં? બધું સાથે એક છેલ્લી સલવાત બસ તમે કરી. આપણે વિચાર કરીએ, ગૌર કરીએ, ફિક્ર કરીએ, શું કરી રહ્યા છે, કઈ રસ્તાઓ પર જઈ રહ્યા છે, આનો અંજામ શું થશે, દુનિયામાં શું થશે, મરતી વખતે શું થશે, કબરમાં શું થશે, કબરમાં ઉઠતા શું થશે, કયામતના હિસાબો કિતાબમાં શું થશે, આગે હાલતમાં પૂરે સિરાતમાં કેમ કરતા આપણે પસાર થઈ શકશું, ખુદાને આપણે શું જવાબ દેશું, આપણી ઔલાદ ઉપર આપણે કેટલો જુલ્મ કરી રહ્યા છે. બસ ઇન્શાઅલ્લાહ તાલા કાલેથી આપણો બયાન આગળ વધશે. મેં તમને યાદ છે ને પહેલે દિવસે બી કીધો હતો કે એવી રીતે અશરે ઝૈનબિયા આવીને ખતમ થઈ જશે કે આપણે વિચાર બી નહીં કર્યા હોય, આપણે એમ થશે કે આ તો 11 વર્ષનો અશરે ઝૈનબિયા છે. જેવી રીતે 12 દિવસ ખતમ થઈ ગયા ને ખબર ના પડી, એક તરસ રહી ગઈ, એવી રીતે આશરે ઝૈનબિયા જો આરે ચોથી રાત ખતમ થઈ ગઈ કે ના થઈ ગઈ? હમણાં 5-10 મિનિટની અંદર આપણે માતમ કરી પોતાના ઘરે જઈને સુઈ જાશું. આવતા વર્ષે જીવતા હશું તો ઇન્શાઅલ્લાહ તાલા નસીબ થશે આઝાદારી. અલ્લાહ તાલા આઝાદારીને કાયમ કરવા માટે આપણે બધાને સલામતી અતા. આપણે તો આરામથી ચાલ્યા જશું ઘરે. દુઃખમાં તો એ બીબીઓને રહેવાનું છે જે લોકો ખાનામાં છે. તમે વિચાર તો કરો, આ જમાનામાં આપણને મજલિસમાં આવવા માટે જેટલી બી તકલીફ બરદાસ્ત કરવું પડે એ તકલીફને બરદાસ્ત કરીએ. તમે વિચાર તો કરો, ઔલાદે રસૂલ કેવી રીતે દરબારમાં લઈ જવામાં આવ્યો, કેવી રીતે બાજારમાં લઈ જવામાં આવ્યો. ઇમામે સજ્જાદ, ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ પોતાના એક મરસિયાની અંદર ફરમાવે છે, અહીં નાના રસૂલે ખુદા, તમે તો કાફીરોની કૈદીઓ ઔરતોની બી આવી ખરાબ હાલતોમાં અસીર અને કૈદી બનાવવાની મના કર્યા છો. અહીંયા મુસલમાન તમારી ઔલાદને, તમારા ઘરોની બહુ દીકરીઓને કેટલી ખરાબ હાલતોમાં અસીર કરીને દરબારો અને બાજારોમાં ફરાવી રહ્યા છે. અઝાદારો, અલ્લાહ તમારી ઔલાદને સલામત રાખે. અલ્લાહ તમારી ઘરવાળીઓને, દીકરીઓને, પડદાને સલામત રાખે. જરા તમે વિચાર તો કરો, એ બીબીઓની હાલત કેવી ખરાબ હશે. અને માથા ઉપર ચાદર નથી, અને જંજીરોમાં જકરાયેલા છે. ક્યારેક બીબીઓને પગે ચડાવવામાં આવે છે, ક્યારેક બીબીઓ જે છે અઝાદારો એની જગા પસાર કરવામાં આવે છે કે જ્યાં પણ દુશ્મનો ભેગા હોય છે. દુશ્મનો બીબીઓને જોઈને તાળિયા મારે છે, દુશ્મન ખુશી મનાવે છે, કોઈ સીટી બજાવે છે, કોઈ બીબીઓ તરફ પથ્થર ફેંકી રહ્યો છે, કોઈ બીબીઓ તરફ ધૂળ ફેંકી રહ્યો છે. એ સેદાનીઓની હાલત કેટલી ખરાબ હશે અઝાદારો, વિચાર તો કરો. और हमारे कराम कहे छे जे इमाम सज्जाद अशाम 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 कहीने रोई રહ્યા હતા. એ શામમાં બીવીઓની કેટલી ખરાબ હાલત હતી. રિવાયતમાં છે અઝાદારો, શામના એક મોહલ્લા અને એક કાંતીમાં બીવીઓ પહોંચ્યા. લશ્કરે યઝીદ બધાને
સવારીથી નીચે ઉતારે છે અને પેલા એક માનસી ઘડીઓમાં પસાર થાય છે. એ ઘડીઓમાં ફરકોમાં યહૂદી રહેતા હતા જેઓના બાપ દાદા ખૈબર અને બીજી ખંદકની લડાઈઓમાં ઇમામ અલીના હાથે વાસીલે જહન્નમ થયા. લશ્કરે યઝીદ ત્યાંથી પસાર થઈને એલાન કરે છે, અરે આવો તમારા બાપ દાદાનો તમે બદલો લઈ લો. આ અલીની ઔલાદ છે જે તમારા દાદાઓને વાસીલે જહન્નમ કર્યા હતા. અસાધારો વિચાર તો કરો, કલમા ફરવા વાળા મુસલમાન આવી રીતે કહે તો દુશ્મન શું લિહાઝ કરવાનું છે. ઇમામ સજ્જાદ ફરમાવી રહ્યા છે, બીવીઓને જેવી મોહલ્લામાં પસાર કરવામાં આવ્યો. એ શામીઓ પોતાના ઘરેથી નીકળ્યા. કોઈના હાથમાં લાઠી હતી, કોઈના હાથમાં પથ્થર હતા. અરે જેના હાથમાં જે બી હતો, અરે બીવીઓ તરફ તૂટી પડ્યા. કોઈ બીવીને લાઠી મારી રહ્યા છે, કોઈ પથ્થર મારી રહ્યા છે. સેદાનીઓની એટલી ખરાબ હાલત હતી. ઇમામ સજ્જાદ જ્યારે જૈલુમના બાબા હુસેનની કબર પાસે પહોંચ્યા છે તો એના મરસિયામાં ફરમાવ્યા છે, બાબા હુસેન, અરે શામના એક મોહલ્લામાં અમે પહોંચ્યા. દુશ્મનો કોઠા ઉપરથી પથ્થર અને આગ ફેંકી રહ્યા હતા. મારા હાથ ગરદનના પછવાડે બંધાયેલા હતા. એ આગ આવી અને મારા કપડા ઉપર લાગે છે, મારા દામન ઉપર લાગે છે. મારા કપડામાં આગ લાગી. હું આગને ઠંડી નતો કરી શકતો. અરે મજબૂરીથી સવારી ઉપરથી પોતાને જમીન ઉપર ફેંકી દીધા. ألا لعنة الله على القوم الظالمين.